હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. આજે ધનતેરસના આ શુભ અવસરે આપણે વાત કરીશું સમૃદ્ધિ, પોઝિટિવિટી અને એનર્જીના એ દ્રષ્ટિકોણથી જે ગણતરીથી નહીં પરંતુ અનુભૂતિથી મપાય છે, ટેરો કાર્ડ્સ દ્વારા. હા, આજે આપણા સાથે છે જાણીતા ટેરો કાર્ડ રીડર પુનિતજી, જેઓ આપને જણાવશે કે ધનતેરસના દિવસે કઈ રીતે ધન, સુખ અને શાંતિના દ્વાર ખોલી શકાય. ચાલો જાણીએ આ શુભ દિવસે બ્રહ્માંડ કઈ રીતે આપણી માટે નવા સંકેતો આપી રહ્યું છે. પુનિતજી, આપનું સ્વાગત છે. પુનિતજી, ધનતેરસના દિવસે ટેરો મુજબ કયું એનર્જી વાઇબ્રેશન સૌથી શક્તિશાળી રહે છે? સૌથી વધારે તમે નવી હાઇટ્સ પર જાઓ, તમે નવા અચીવમેન્ટ્સને પાર કરી શકો. એ ધનતેરસ એટલે ધન, સમૃદ્ધિ અને વૈભવનો દિવસ છે. શું આ દિવસ ખરેખર સમૃદ્ધિ અને સુખનો દ્વાર ખોલે છે? જી, ક્રિએટરનું કાર્ડ છે એટલે ડેફિનેટલી જ્યાં ધન્વંતરી દેવ અને માતા લક્ષ્મીનો સમન્વય થાય ત્યારે ધનતેરસ ચોક્કસથી સુખનો દ્વાર ખોલે છે. દર્શક મિત્રો આ દિવસે કઈ રીતે પોઝિટિવ એનર્જી એક્ટિવેટ કરી શકે છે પુનિતજી? કોઈ બી સ્ટ્રગલ જીવનમાં આવે તો આ દિવસે ખાસ તમારે ગીવ અપ નથી કરવું, જસ્ટ એક ફાઇટ આપવી છે પોઝિટિવ એનર્જી અને સ્માઇલ સાથે. ગો વિથ ધ ફ્લો નું કાર્ડ છે એટલે વર્તમાનમાં રહીને જે દિશામાં કે જે સ્પીડથી તમારું કામ ચાલી રહ્યું છે એ કરતા રહેવાનું છે. અને ક્રિએટિવિટી એટલે કંઈક નવું કરીને આ દિવસને અતિ ખાસ બનાવવાનું છે. પુનિતજી, ધનતેરસ પર કયો રંગ, મંત્ર અથવા ક્રિસ્ટલ ઉપયોગી રહે છે? સૌથી વધારે લાલ ક્રિસ્ટલ એટલે રેડ જાસ્પર અથવા યેલો ક્રિસ્ટલ એટલે કે સિટ્રીન એ દિવસે ખાસ છે. રેડ એન્ડ યેલો કલર શુભ છે અને મંત્ર છે ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ. ટેરોના દ્રષ્ટિકોણથી ધન શબ્દનો સાચો અર્થ શું છે? માત્ર પૈસા કે ઇનર પ્રોસ્પેરિટી પણ? ઓકે, ટેરોના દ્રષ્ટિએ ધન શબ્દનો સાચો અર્થ છે સુરક્ષા, સમૃદ્ધિ અને સંતુષ્ટિનો સમન્વય. એટલે ફક્ત પૈસાથી જીવન નહીં જીવાય, તમારે સુખી, સમૃદ્ધ અને સુરક્ષિત રહેવું જરૂરી છે. પુનિતજી, કઈ રાશિના લોકોને આ ધનતેરસ સૌથી લાભ રહેવાની છે? મેષ, કન્યા અને તુલા રાશિ આ માટે ધનતેરસ સૌથી લાભદાયક રહેશે. પુનિતજી, આગામી વર્ષ માટે ટેરો શું કહી રહ્યું છે? સુદર્શન ચક્રનું કાર્ડ આવ્યું છે એટલે સમય પરિવર્તન અતિશય રહેશે અને બધા રાશિઓ માટે આ વર્ષ, જે આવનાર વર્ષ છે એ અતિ પોઝિટિવ રહેશે. હવે કોઈ બી કાર્ય તમારે પોસ્ટપોન નહીં કરવું પડે. જે કાર્ય જે સમયે થવાનું લખ્યું છે એ જ સમયે થશે એટલે રિઝલ્ટ ડિલે નહીં થાય અને દરેક પ્રોજેક્ટ સક્સેસફુલ થશે. એટલે તમારા એમ્પ્લોઈઝ હોય કે ફેમિલી મેમ્બર્સ બધા જ તમને પોઝિટિવલી સપોર્ટ કરશે. પુનિતજી, ટેરો પ્રમાણે લક્ષ્મીજીની કૃપા કેવી રીતે મેળવવી જોઈએ? જોઈ લઈએ છે. સૌથી પહેલા લક્ષ્મીજીની કૃપા મેળવવા તમારા મેન્ટર કે ગાઈડન્સ પાસેથી તમે જે શીખી રહ્યા છો એ મેન્ટરશિપ તમારી ક્લિયર હોવી જોઈએ. તમારે એમની સાથે શેર કરવું જરૂરી છે કે તમે કયા ગોલ તરફ જઈ રહ્યા છો. પૈસા આવશે પણ ગોલ્સ ક્લિયર હોવા જરૂરી છે. માઇન્ડમાં કોઈ પણ જાતની કમ્પેરિઝન કરવાની જરૂર નથી કે આને વધારે મળ્યું ને મને ઓછું મળ્યું, એટલે એ કમ્પેરિઝનથી દૂર રહો. અને મોરાલિટી એટલે તમારા વર્ચ્યુઝ, તમારા મોરલ્સ, તમારા રૂલ્સ, તમારી ઓરિજિનાલિટી મેન્ટેન રાખો. કોઈની સાથે કમ્પેર કરવાની જરૂર નથી. પુનિતજી, શું ધનતેરસના દિવસે નવો બિઝનેસ શરૂ કરવો હોય તો એ શુભ રહેશે? ધનતેરસના દિવસે જે કાર્ય તમે કરી રહ્યા છો, હવે કંઈક નવીનતા લાવવા ઈચ્છો છો તો એ કાર્ય કરેજ એટલે કે હિંમતનો કાર્ય કહેવાય તો ડેફિનેટલી કરી શકો છો, પણ એમાં મહેનત કરવાની તૈયારી જરૂરથી રાખજો અને એ કાર્ય સ્પીડમાં, ઝડપથી કરવો, પણ ઉતાવળ ના કરવી. કોઈ બી ડિસિઝન ઉતાવળે લેશો તો એમાં ફેલિયર આવવાના ચાન્સીસ વધે છે. અને બને ત્યાં સુધી ટ્રાવેલિંગ એટલે પોતાને મોબાઈલ કે ફ્લેક્સિબલ રાખો. તમારી હેલ્થ પર ધ્યાન રાખશો તો નવા કાર્ય જે બી તમે કરવા ઈચ્છો છો એ ડેફિનેટલી સક્સેસફુલ થશે. જો કોઈને આર્થિક મુશ્કેલી ચાલી રહી હોય તો ટેરો શું ઉપાય બતાવી રહ્યો છે?
આર્થિક મુશ્કેલીથી બચવા સૌપ્રથમ તમારે પાસ્ટના વિચારોમાંથી બહાર આવવું બહુ જ જરૂરી છે. અતિશય જે વિચારશીલ મન હોય છે એ તમને ડિસ્ટર્બ રાખે છે, તો તમારા પૈસા રોકાઈ શકે છે. સાથે બધું હોવા છતાં તમે સંતુષ્ટ નથી રહેતા. ઘણી વાર મગજમાં વિચાર આવે કે કાંઈક તો જીવનમાં ખૂટી રહ્યું છે. તો આ જે ઇનકમ્પ્લીટનેસ કે અનસેટિસ્ફાઈડ તમારું જે નેચર અથવા બિહેવિયર થઈ જાય છે, એના લીધે તમને સંપૂર્ણ ધન પ્રાપ્ત નથી થતું. તો અત્યાર સુધી જે બી મળ્યું છે એના માટે તમારે થેન્કફુલ કે ગ્રેટિટ્યુડ રહેવું બહુ જ જરૂરી છે. આભાર વિધિ કરશો. આજથી ધનતેરસના દિવસથી તમે ડેલી આભાર વિધિ ફોલો કરો તો ઓટોમેટિક દસે દિશાથી તમને ખુશી, ધન, સંપન્ન, સમૃદ્ધિ મળશે. પુનિતજી, શું દરેક વ્યક્તિ પોતાનું ધન અને ભાગ્ય વિશે ટારોથી જાણકારી મેળવી શકે છે? બિલકુલ મેળવી શકે છે. ટેરોથી તમને સૌપ્રથમ એક ફાયદો એ થાય કે તમારે કોઈ પણ રીતે કોમ્પ્રોમાઇઝ ના કરવું પડે. તમારે લાઈફમાં જે બી ડિસિઝન મળે એ પ્રોપર ગાઈડન્સ મળે, અને સાથે સાથે તમે અવેર થઈ જાઓ કે કયા માર્ગે તમે જઈ રહ્યા છો, એ માર્ગ સાચું છે, અને કઈ ઘડીએ કયા ક્ષણે તમે ડિસિઝન લેશો અને એ ડિસિઝન પોઝિટિવ રહેશે કે નેગેટિવ, એનું તમને પ્રોપર જસ્ટિફિકેશન મળશે. અને અંતમાં તમારા ટેરો ગાઈડન્સથી તમે સેલિબ્રેટ કરી શકશો. આ ધનતેરસે લોકોએ પોતાના જીવનમાં કઈ એક એવી વસ્તુ છે જે છોડવી જોઈએ? ઓકે, ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. યસ. સૌપ્રથમ તો લેઝીનેસ નું કાર્ડ આવ્યું છે. ઓ માય ગોડ. લેઝીનેસ છોડવું બહુ જ જરૂરી છે. જે લોકો આળસ પ્રત્યે આગળ વધે છે એ લોકો લાઈફમાં કંઈ હાસિલ નથી કરી શકતા. બીજું, બર્ડન એટલે કે માનસિક સ્ટ્રેસ. તમારું જે સ્ટ્રેસ લેવલ અતિશય લેવલે ચાલે તો તમે કોઈ પણ કાર્ય શાંતિથી ના કરી શકો, અને કાર્ય પાર ક્યારે પડતું નથી. તો સ્ટ્રેસથી દૂર રહો, બર્ડનથી દૂર રહો, અને બીજાને બર્ડન આપવું બી નથી. તમારે બેલેન્સ રહીને કામ કરવું જરૂરી છે. એન્ડ ધ થર્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ફ્લાવરિંગ. જેટલું શેરિંગ એન્ડ કેરિંગ તમે કરી શકો એટલું ખુશીઓ વેચો, તો ખુશીઓ વેચવાથી ખુશી વધે છે. વેરી ટ્રુ. એવી કઈ એક બાબત છે જે આ દિવસે મેનિફેસ્ટ કરવી સૌથી અસરકારક માનવામાં આવે છે? ઓકે, લાઈફ શુડ બી એફર્ટલેસ. આ મેનિફેસ્ટેશન નું કાર્ડ નીકળ્યું છે. તમારી લાઈફમાં તમે એકદમ ફ્રીલી કામ કરો. કોઈ પણ કાર્ય તમે કરો છો, આઈધર બિઝનેસ હોય, જોબ હોય કે પ્રોફેશન હોય, અથવા તમે ફક્ત એક હાઉસવાઈફ છો, પણ જો સ્ટ્રેસ લઈને કાર્ય કરશો તો એ કાર્ય તમને બર્ડન સ્વરૂપ લાગશે. પણ એફર્ટલેસલી કામ કરશો તો એ કાર્ય ચોક્કસપણે સિદ્ધ થશે, સક્સેસફુલ થશે, અને લોકો તમને યાદ કરશે, એપ્રિશિએટ કરશે. પુનિતજી, તમે કહ્યું કે સ્ટ્રેસ લઈને કરશો તો એમાં તમને તકલીફ પડશે, પણ અત્યારની લાઈફ એવી છે ને કે જેમાં સ્ટ્રેસ મતલબ આવી જ જાય છે. એવું નથી હોતું કે સ્ટ્રેસ એનાથી આપણે દૂર રહેવું છે, પણ આપણે રહી નથી શકતા. તો એના વિશે આપણે શું કરવું જોઈએ? સ્ટ્રેસથી દૂર રહેવા સૌપ્રથમ આપના માઇન્ડમાં જે બી નેગેટિવિટી ચાલી રહી છે, આઈધર શારીરિક, માનસિક, આર્થિક અથવા પારિવારિક, એ બધા જ નેગેટિવિટીને તમે એક પેપર ઉપર લખી લો, અને એ પેપરને સ્ક્રમ્બલ કરીને, ગૂંચળો પાડીને તમારા ઘર કે ઓફિસની બહાર જઈને એને સળગાવી દો. અગ્નિ સૌથી પવિત્ર કહેવામાં આવે છે, અને અગ્નિમાં જે પણ પ્રજ્વલિત થાય એ વસ્તુ નેગેટિવિટીને અંત લાવે છે. તો તમે સ્ટ્રેસમાંથી બહાર આવવા ઈચ્છો છો, મગજમાં ચાલતા દરેક નેગેટિવ વિચારને સળગાવી દો. જો કોઈ વ્યક્તિ ધન અને શાંતિ બંને ઈચ્છે તો ટેરો શું સલાહ આપે છે? ધન અને શાંતિ બંને મેળવવા માટે સૌપ્રથમ એક્સપિરિયન્સની જરૂર છે. તમે એક કાર્યને નિરંતર રૂપે કરતા રહેશો, એનું એક્સપિરિયન્સ મેળવશો, તો ધન અને શાંતિ બંને તમારા લાઈફમાં ચોક્કસથી આવશે. ઇટ ઇઝ અ મેટર ઓફ એક્સપિરિયન્સ. 1 કે 2 દિવસમાં આ વસ્તુ આવતી નથી. સાથે સાથે ઇન્ટિગ્રેશન એટલે કે યુનિટી, સમન્વય, સૌને સાથે લઈને ચાલવું જરૂરી છે. આપણે એકલા આખું જગ નહીં જીતી શકીએ. એના માટે તમારી ફેમિલી, તમારા એમ્પ્લોઈઝ, ફ્રેન્ડ સર્કલ બધાને સાથે લઈને બધાનું આઈડિયાઝ, ઓપિનિયન લેવું બહુ જ જરૂરી છે. અને લાઈફમાં ન્યૂ વિઝન અપનાવતા રહેશો તો ડેફિનેટલી કાંઈક એડવેન્ચરસ લાઈફ થશે, બોરિંગ નહીં થાય.
પુનિતજી, ખૂબ જ આશીર્વચન તમે અત્યાર સુધી અમારા દર્શક મિત્રોને આપ્યું છે, પણ અંતે મન તો નથી થઈ રહ્યું કે આ છેલ્લો પ્રશ્ન તમને પૂછું. મારે હજી ઘણી બધી એવી માહિતી છે જે દર્શક મિત્રો સુધી પહોંચાડવી છે, પણ આપણે થોડોક સમય જોઈશું અને એ પ્રમાણે અંતે હું તમને આ પ્રશ્ન પૂછવા માંગુ છું કે આ વર્ષે કયા કાર્ડનો મેસેજ લોકો માટે સૌથી મોટો આશીર્વાદ બની શકે છે? ઓકે, સો પહેલું કાર્ડ છે ગાઈડન્સ કાર્ડ, ફ્લો ઓફ પ્રોસ્પેરિટી. લોકોના જીવનમાં સમૃદ્ધિની વર્ષા થશે, એટલે અત્યાર સુધી જે બી રોકાયેલા કામ છે એ બધા જ પૂર્ણ થશે અને સક્સેસફુલી પૂર્ણ થશે. બીજું કાર્ડ છે ટ્રસ્ટ, અને એ બી વિષ્ણુ ભગવાનનું કાર્ડ છે. વર્તમાનમાં તમારી ઉપર ટ્રસ્ટ રાખવું બહુ જ જરૂરી છે. તમે બીજા કોઈને પૂછવા જાઓ એ પહેલા પોતાના પર વિશ્વાસ રાખો કે તમે જે કરી રહ્યા છો એ સાચું છે અને સાચા માર્ગે આગળ વધી રહ્યા છો. સાથે સાથે ગણેશજીનું કાર્ડ આવ્યું છે ને એમાં મેસેજ છે યસ, એટલે આપ સાચા માર્ગ પર છો, આપ ટ્રુ ડિસિઝન લઈ રહ્યા છો. તો ગણેશજી એટલે વિઘ્નહર્તા, તો વિઘ્ન વગર તમે આગળ વધો અને એક્શન લેવા તૈયાર થઈ જાઓ. પુનિતજી, આપના શબ્દો ખરેખર પ્રેરણાદાયી અને ઉર્જાસભર રહ્યા. ટારોના આ આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી આપણે સમજાવ્યું કે ધનતેરસ માત્ર ખરીદીનો દિવસ નથી, પરંતુ આત્મિક સમૃદ્ધિનું આરંભ બિંદુ છે. પુનિતજી, અમારી સાથે જોડાવા આપનો ખૂબ ખૂબ આભાર. અને આ ધનતેરસે સૌ કોઈ પોતાના જીવનમાં પોઝિટિવ એનર્જી અને આભારી ભાવનાનો સંચાર કરે, એ જ શુભકામના સાથે આપ સૌને ધનતેરસની હાર્દિક શુભકામનાઓ.